તો ભાઈ બોયરે તો આવી ગયા પણ એના બોયરું બંધ છે તો તમે હવે વીઆઈવાસી દુકાને કેમ કે એને પંચર આને પાડી દીધા છે કેટલા પડ્યા ખબર હે બા હવે 2-3 પંચર ઓલામાં એક બી પંચર કેમ છો તમે બધા સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગની અંદર જેમાં એમાં પણ બધાને હતાલમાં આપણે જાગી ગયા છીએ કેમ કે આખી રાત જાગતા કેમ કે આપણે આવ્યા નાઇટ ભરીને 4P આજ આપણે જવાનું છે આગળનો પ્લાન છે કે હું તમને કહી બાકી અત્યારે તો ને ઘરમાં હું તો છું ઘરે નહીં કેમ કે ઘરમાં નહીં બહાર હોય છે કેમ કે એને લાઇટ નહોતી હા જૂની અમારે ને લાઇટ નહીં કેમ કે નહીં તો ભડાકા બોલતા ટીસીએ એક થાંભલો અહીંયા ના અહીંયા વરસાદ આવે છે ભાઈ થોડો થોડો 6 વાગી ગયા છે 6 તો આપણે 4 થઈ જઈ સા નાસ્તો કરી લઈ પછી તમને આગળ મળું તો ભાઈ મારે આંખને હોજી ગઈ છે જોઈ શકો તમે મને લાગે એના કારણે હોજી ખબર નહીં પણ મને એવું લાગે કે હીરાને આપણે જો એટલે કચકી ઉઠતી ને પોતરી ઉડેલી લાગે આંખમાં ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સા બની ગયો છે ને આ હે સાને ગાંઠિયા ખતરમાં ખાવું પડે થોડું થોડું કેમ કે બીજું ન ખાવાનું હોય ને આંખ વધારે થોડી ગયું છે કે લાગે જીવડું કરી ગયું છે ને આ સા પીવા બેસી જાય તો એક પછી એક ને આમનું જીવડું કરી ગયું લાગે બોલો ચાલુ ગાડીએ કંઈક થયું એટલે એવું રેનકોટમાં હલવાઈ ગયું છે ચાલુ ગાડી મળું છું ને ત્યાં હું ખજવાતો આવતો ચલો નાસ્તો કરી લઈએ પેલા પછી મળું તમને આગળ જઈને તો ફાઇનલ મિત્રો તમારો ભાઈ ઊભો થઈ ગયો ને વાગી જશે 2 વાગી જાવ મારે ઊભો 8 વાગે થવાનું હતું ને કોઈ ઊભું ન કરે અલાર્મ ન વાગ્યું ભાઈ ન કરે ઊભો થઈ જાય વહેલા ને અત્યારે જો 2 વાગી ગયા ને મારો તો કદમ કીધાનો પ્લાન વિખાઈ ગયો કેમ કે ના કાંઈ કે ને ભાઈ રસ્તો હાલે એમ નહીં એવું વાત હે ભાઈ ને અત્યારે તો હું ઘરે છું ને મારે ઊંચા કોટા બાજુ જવું છે ને આંખમાં હું કરી ગયું ને કંઈ ખબર ન પડી ભાઈ આડું તો આવે તો આવડું બહુ ઓલું થઈ ગયું અને એમ કે શું કર્યું છે સવારમાં મને એવું બતું ને ભાઈ વાત જવા ગયો નતર મજો હતો પૂરો આવીને હું તો હવે જી આ તો હવે આપણે ગામમાં નીકળશું એક ભાઈબંધને બોલે હોય નીકળી ગયા થોડી વારમાં ફાઇનલ મિત્રો તો ને વીઆઈવાસી હું તુષારભાઈ રહી છે પર કેમ કે મારે ગાડીની થોડીક સર્વિસિંગ કરવાની ધોવાની છે મારે તો ખબર નહીં પણ આને જો આને બગડેલી હોય એટલે ધોવાની મારે નક્કી નહીં ધોવાની ધોવાની આપણે જાય તો ભાઈ ગાડી ધોવા તમે આવ્યા હા પણ હવે ધોવા થતી નહીં કેમ કે ને બોલ ગાડી પંચર પડી ગયું હે તો આગળ થાય એટલે હવે એને ગાડી નથી ધોવાની આપણે નીકળી ગયા ને બાકી એને નજારો વાહ જો અમે તમારો બંધારો જો અમે અમારો બંધારો હોય છે ને અમારો હા તો હવે ને આપણે આગળ નીકળી ફોન આટલી કરી બાકી હવે જવું મુસાફરના બધું ચાલો બિનારો હવે વીઆઈવાસી દુકાને કેમ કે એને પંચર આને પાડી દીધા છે કેટલા પડ્યા ખબર હે બા હવે 2-3 પંચર ઓલામાં એક બી પંચર 3-4 પંચર આને પાડી દીધા પંચર બનાવી નાખી હતી નીકળીએ ઊંચા કોટા બાજુ ફાઇનલી મિત્રો તમારા ભાઈ આવી ગયો ઊંચા કોટાના અહીંયા છે મંદિર જો કઈ અહીંયા હે આપણે અહીંયા ઊભા છે કેટલા આગા જો હા જો આમ પબ્લિક આજ છે ને આમ તો અહીંયા પબ્લિક નહીં ને આ પબ્લિક તો ને આમાં આવી ગયેલું હતું કેટલું હે આઈલી શરૂ થાય પબ્લિક મારો મારે ના આટો મારો મારી મજા આવે છે ના આટા ને મારો પબ્લિક માં નો મજા આવે એટલું બધું એક તો આને ગેર નું આને ઢીલું પડી ગયું આ ગેર પેલા ડાઇનલેટ ક્યાં ગેર ની કેમ કે આને ક્લેશ કરીને પછી આપણે ગેર ઓલું આમ તો એટલે બધી છે એટલે એટલો જ ક્લેશ કરવાનો હા બરોબર હે કે નહીં એટલે આ તો આવું જ ગયો હા થી એમ છે જો દેવા તું એલા લોસા એક આમાં ફેર હે ની પછી આમ જો કિંગ હો ભાઈ કિંગ છે આપણે બાદશાહ દરિયો ને તાં ખેડે તો વાહ ઓલા પણ દરિયો હે જો હવે ને આપણે રત્નેશ્વર જવું એમ કે છે ભાઈબંધ કઈ છે આવડો જવું કે હા પાકું બાકી પાણી હો પાણી ભલે તું આપણે આયા ભૂસા ગમે ના હા આયા ભૂસા ગમે ના ફાડી નાખો આમ જો આમ તમે ઉપાડી ચાલો આપણે નીકળી જવે હવા વધી ગઈ ભાઈ હવા વધી ગઈ કાઢી છે જો આમ તમે કહેતા ને હવા વધી ગઈ કાઢ નાખે અમે કાઢીએ છીએ કાંલા ભાઈ હવા વધી ગઈ
walking alone, the streets are empty. The only thing I can see is my લેટ્સ ગો. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે મહાદેવના મંદિરે રત્નેશ્વર ને અત્યારે આપણે દર્શન કરી લઈએ પહેલાં તો હર હર મહાદેવ. દર્શન પહેલાં કરી લઈએ આપણે. મંદિર બંધ છે હાલમાં, જો કે આપણે દર્શન તમને કરાવું. જો આવી કંઈક શિવલિંગ છે અહીંયા, આવી રીતની અંદર દર્શન કરી લેજો. હર હર મહાદેવ કમેન્ટ કરી નાખજો ભાઈ. તો ભાઈ ભોયરે તો આવી ગયા, પણ એના ભોયરું બંધ છે. જો તો બી એને પાણી આવી ગયેલું અત્યારે. દરિયો ભાઈ ફૂલ આમ જો તમે આમ છે અમે અત્યારે આવ જો અત્યારે ને હવે દર્શન કરીને એક બે ભાઈ પણ આવે છે. તો અહીંયા પણ મહાદેવનું શિવલિંગ છે, તમે જોઈ શકો. જો તો હા દર્શન કરી લઈએ પછી આપણે નીકળશું. મિત્રો અમે ભાઈ પણ મળવા આવી ગયા, અશ્વિનભાઈ. જય માતાજી. તો ભાઈ ને બોલાવ્યા હતા, ભાઈ આવ્યા, અમને સારું લાગ્યું. ને આ ભાઈ પણ જો ઓલો કરું જો આમ તમે કેમ પણ એન્ટ્રી પડે ભાઈ ની આમ જો ફોલો કરે ભાઈ, તો ફોલો કરી નાખજો ભાઈ ને. શું આઈડિયા ભાઈ તમારી? જયસુખ બારીએ યુટ્યુબ યુટ્યુબમાં છે જયસુખ લાઈફસ્ટાઈલ. આ ભાઈ ને તો તમે ઓળખો છો ભાઈ, આ ભાઈ ને ઘણા ખરા ઓળખે છે. સોમણ 1204. હા તો ભાઈ ને સપોર્ટ કરજો ફૂલ ને. અત્યારે ભાઈ આપણે આવેલા હતા અહીંયા, ભાઈ ને અમે બોલાવ્યા તો આવ્યા, ને ભાઈ બહુ મજા આવી ને. અત્યારે દરિયો જો તમે ખાલી, બાકી જો ફૂલે ફૂલ ગાંડો છેલ્લો હોય તારે. તો હવે ભાઈ ઉપર જવું, થોડા ફોટા શૂટિંગ કરશું, પછી આપણે નીકળીશું કોટેડા તરફ. તો ભાઈ હવે ભાઈ બંધો જવું છે આપણે. તો ભાઈ જાય છે મળીએ હવે પાછા મળશું બરાબર. તો ભાઈ જાય ને આ ભાઈ ની ચેનલ ને બોલ સપોર્ટ કરજો મારા વાલા. આપણે જાય છે તો હવે હા તો હવે આપણે થોડી ભાઈ નતા તો ફાઇનલ મિત્રો હવે ને દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. એટલે આપણે સાહેબ આવ્યા હા, એ પણ વ્લોગર જ છે ને. હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. રગડું છે અત્યારે તો બુધવાર હોય એટલે અમે હાવ રગડો થઈ ગયેલા હોય. ક્યાં નીકળી તાલી ત્યાં કઈ કઈ નક્કી ને. અત્યારે તો પેલા અમારા ગામમાં જવાનું હતું, જબલભાઈ રાજપર બાજુ ગયા, ઉષાકોટ નાખ્યા, હવે અહીંયા આવ્યા. હવે ક્યાં જઈને એનું કઈ મારે નક્કી નહીં, કેમ કે અમારો પ્લાન છે ને અચાનક બની જાય, ત્યાં નીકળી જાય એનું કઈ નક્કી ન હવે. આવ રગડા થઈ ગયા. બાકી અત્યારે તો રસ્તા ખાડા ખડી જાય થોડાક પાર કરીને આપણે નીકળી. અહીંયા પાણી માદવ પણ આવે મોટું જબર. અમારે પાસે ગાડી બંધ થઈ ગઈ તો વાંધો પડી જાય છે. હાલો નીકળીએ હવે. પૈસા ભાઈ પાણી દો તમે ખાલી આપણે જો અમારી ગાડી પાડી અમારે બંધ પડી ગઈ ને હલવાઈ જાય થોડો ખાટો આવી ગયો. પાણી બંધ પડી ગયું હોય ને ભરાઈ રહ્યું હોય એટલું પાણી એટલે જોવો ભાઈ ભાઈ એન્કર જોવો. હવે નીકળી આપણે જઈ ઘર તરફ. ચલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો પહોંચી જશે ઘરે ને. હવે આપનો વ્લોગ કેવું લાગ્યું તમને જરીક કમેન્ટ કરી નાખજો ને. મારી ઘરે હે બનાવે હે બા શું બનાવો? દાળ ભાત બને હા ભાઈ દાળ ભાત. જો કે આપણ કા ફેવરેટ છે. દાળ ભાત ન ખાઈ તો મજા ન આવે યાર આપણે કાઠિયાવાડને. તો ભાઈ હવે આજનો વ્લોગ તમને જરીક કેવો લાગ્યો ફોલો કરીને કમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલ પર. ને હવે ડેલી વ્લોગ તો નહીં આવે કેમ કે આપણે જઈએ છીએ કામે, એટલે હે ને બુધવારે વ્લોગ આવશે. પણ તમને એમ લાગ્યું છે બુધવારે શું વ્લોગ જોવા ખાલી, એટલે ભાઈ બુધવારે વ્લોગ આવે ને એ સ્પેશિયલ હોય. એ સ્પેશિયલ વ્લોગ ડેલીનું તમને ખબર છે આપણું ડેલી અહીંયા હોય, પણ જે બુધવારે આવશે ને સ્પેશિયલ વ્લોગ હોય છે. મતલબ અલગ અલગ જગ્યાએ કાર્ય કરતી ઘરનો હોય છે, બાકી નકર તો આમ અલગ અલગ જગ્યાનો હોય છે. તો ફોલો કરીને રાખજો અને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને મળી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય રમાપીર.